માતાજી મિત્રો, ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો હાલ વાગ્યા 11:15 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે આપણે જઈએ છીએ હાલ બળાદ, કારણ કે એક પાસપોર્ટ આવી ગયો છે તો આપણે જઈએ છીએ પાસપોર્ટ લેવા માટે. કારણ કે પાસપોર્ટ કઢાએ લગભગ 15 દિવસ થઈ ગયા હતા, તો ટપાલમાંથી કોલ આવે છે કે ભાઈ તમારો પાસપોર્ટ બનીને આવી જશે, તો આ ડિલિવરી કરી દીધી, તો આપણે લેવા જઈએ છીએ. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર, કારણ કે જો આપણે હાલ ચાલતા ચાલતા હેડે બાઇકમાં જવાનું છે. આપણે આવી ગયા મલિકપુર પંચાયતમાં. આપણે ફાઇનલી પાસપોર્ટનું અનબોક્સ કરીએ. તો મિત્રો આપણે પાસપોર્ટનું અનબોક્સ કરીએ છીએ, કારણ કે જ્યારે પાસપોર્ટ આવતા અલગ ફિલિંગ આવતી હોય છે. મિત્રો જોઈ લે ફાઇનલી રિપબ્લિક ઓફ ઇન્ડિયા ભારત. ફાઇનલી પાસપોર્ટ આવી ગયો. કારણ કે આ હોય તો મિત્રો આપણે ફોરેનમાં જઈ ગઈએ, બાકી હોના સિવાય શક્ય નહીં. ત્યાં ગમે ત્યારે ફોરેન કન્ટ્રીમાં જવું તો મિત્રો પાસપોર્ટની જરૂર ચોક્કસ પડે છે. તો જોઈ લો મિત્રો, આપણે અંદરથી બતાવી દઈએ. તો મિત્રો ફાઇનલી પાસપોર્ટ આવી ગયો. તો ગમે ત્યારે આપણે ફોરેનમાં જવું હોય તો આપણે જઈ શકીએ, કારણ કે પાસપોર્ટ વગર શક્ય છે નહીં. એટલા માટે આપણે પાસપોર્ટ લેવા ગયા હતા. પાસપોર્ટ લઈને આવીએ પંચાયતમાં લેવાનું છે. આધાર કાર્ડ આપણે લેવાનું છે, કારણ કે આધાર કાર્ડ અપડેટ કરાવવા આપ્યું હતું, એટલે આધાર કાર્ડ લેવાનું બાકી છે. અને હવા જવાનું છે આપણે પાછું ઘરે, કારણ કે પાસપોર્ટ આવી ગયો. પાસપોર્ટ લઈ અને આપણે જવાનું છે ઘરે. તો બનાવી રહેજો મારા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે ફાઇનલી ખેરાલું જઈ પાસપોર્ટ લઈ અને હવે આવી ગયા હતા ઘરે. ઘરે જમી બમીને હવે નીકળાય છે. આપણે જે સાઈડ પર મશીન ચાલુ છે એ મશીને મિત્રો પટ્ટો તૂટી ગયો છે, એટલે આપણે પટ્ટો લઈને હેડ્યા છીએ. તો આની સિગ્નેચર, કારણ કે મિત્રો આજે કાપવાની છે ઝાર. કોઈ દિવસ ઝારમાં આપણે મશીન ચલાવ્યું નહીં, પણ આજે ઝારમાં ટ્રાય કરવાનું છે. કારણ કે જેવું વાટે તો નહીં વાટતું, આપણે વિડીયોની અંદર બતાવીશું. પણ તો બનાવી રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર, કારણ કે અત્યારે આપણા રાહુલ લેવા આવે એટલે આ પટ્ટો તૂટી ગયો છે. તે આપણે ઘેરથી પટ્ટો લઈ અને નીકળ્યા છીએ. કારણ કે તો જઈને જોઈએ કેવું કાપે છે કેવું નહીં કાપતું. તો બને રહેશે અમારા બ્લોગ વિડીયોની અંદર. તો પહેલી વાર આ મશીનથી આપણે ઝાર કાપી છે, કારણ કે કોઈ દિવસ કાપી નથી. છેલ્લા વધારે ટાઈમથી મશીનથી આપણે ઘઉં જ કાપતા હતા, પણ આ પહેલો ઓર્ડર એવું છે કે આપણે જે ઝાર કાપવાની. જોઈ લો મિત્રો, મોટી બધી ઝાર છે. ઝારીઓ પણ આવી ગયો, કારણ કે મશીનથી ઝાર પહેલાં ફર્સ્ટ ટાઈમ કપાય. જોઈએ આપણે મશીન આગળ ચાલુ જ છે. તમે જુઓ તે રીતના ઝાર કાપો બતાવી દઈએ. જોઈ લો મિત્રો, એકદમ ગવાના પટેમ પ્લેન જ કાપો છે. એવું તો કોઈ પ્રોબ્લેમ છે નહીં કે જે હરખું ના કાપતું હોય. ચાલો મિત્રો, રાહુલ કાપતા કાપતા આવું આપણે બતાવી દઈએ ઝાર. બિલકુલ ગવાના ટાઈપ જ કાપે છે, કારણ કે કોઈ એવો પ્રોબ્લેમ છે નહીં કે જે સેમ ટુ સેમ ગવાના જેમ જ છે. જોઈ લો કાપેલી ઝાર, કારણ કે ફર્સ્ટ ટાઈમ ઝારનો ઉપયોગ કરે છે મશીનની અંદર આપણે. કારણ કે
ફર્સ્ટ ટાઈમ દાળના અંદર મશીન લાવે છે, કારણ કે લાવતા નહીં, પહેલો ઓર્ડર છે એટલે પહેલો ટ્રાય છે એટલે ટ્રાય કર્યો, ખરેખર સારું જ કાપે એવું તો કોઈ છે ને કે નહીં કાપતું. અને ખેતરના અંદર મિત્રો થોડી જમીન એવી છે કે જે વધારે ખાડા ટેકરા હોય, કારણ કે એકદમ પ્લેન છે ને એટલે થોડો પ્રોબ્લેમ જેવું લાગે છે, બાકી તો કમ્પ્લીટ જ છે, એવું કોઈ ઇસ્યુ છે નહીં. ઓનલી ફોર કાલે જમીનની અંદર પ્રોબ્લેમ લાગે છે. દો મિત્રો પૂંડો મોટા મોટા ખાડા કરેલા છે, એના હિસાબે થોડું ઘણું પ્રોબ્લેમ રહે છે, બાકી તો કમ્પ્લીટ જ કાપો છે. તો આપણે જઈએ છીએ કાપવા માટે, કારણ કે પછી નેક્સ્ટ ટાઈમ તમને બતાવી દઈએ બીજા કોઈ ખેતરમાં હોય તો ઝાડ કાપવા માટે. ખેતરના અંદર ચાળીઓ ઊભો કર્યો છે, જે આપણે દેશી ભાષામાં કહેવાય કે જે લોકો રાત્રે કોઈ ખેતરમાં હોર ના રાખે તો ભૂંડા માટે દેશી જુગાર છે, જે આપણે ચાળીઓ કહેવાય. કારણ કે એને જોઈને ભૂંડ પણ આવતું નહીં જલ્દી, એટલા માટે એવું ચાળીઓ બનાવ્યો હોય છે, આપણે ગુજરાતી ભાષામાં કહેવાય. તો મિત્રો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની, કારણ કે હવે આપણે જઈએ છીએ કાપવા માટે ઘાસ. કેટલી બેટરી લગાવે? 2 બેટરી. 2 એક લગાવી ચાર્જિંગ કેટલી લગાવે? મસ્ત પ્લેટ હોન્ડા ક્રેટાનું મસ્ત એસેસરી કંપાસ પહેલાં આવજો ભાઈ તમે. મસ્ત વસ્તુ કેવું બધું ભાઈ, ગાડીની સીટ કવર સુપર. ના આવે રિઝલ્ટ આવે જોબ જ નહીં એટલું જ આવે રિઝલ્ટ આવે 2500 વાળું. બહાર લઈ ગયો ખુલ્લા તો સારું દેખાય. હા બહાર લઈ ગયો તો સારું દેખાય, તો અંધારું થઈ ગયા. બહાર ટ્રાય કરી બહાર લાગી